વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। શું તમે પણ વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે પૂરતા ફીના પૈસા નથી? તો આજે જ જાણી લો આ શિષ્યવૃત્તિ વિશે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આપણા દેશમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં ભણવા જતા હોય છે, તો વળી અમેરિકા, બ્રિટન કે યુરોપમાં ભણવાના સપનાઓ ઘણીવાર પૈસાના અભાવે મરી જાય છે। જો કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આવી ઘણી શિષ્યવૃત્તિઓ છે જેની મદદથી તેઓ વિદેશની ટોચની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકે છે। ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી જ એક અદ્ભુત શિષ્યવૃત્તિ છે ઇનલેક્સ શિવદાસાની શિષ્યવૃત્તિ, જે ઇનલેક્સ શિવદાસાની ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે। ઇનલેક્સ શિવદાસાની શિષ્યવૃત્તિ ભારતીય વિદ્યાર્થીઓને USA, UK અને યુરોપની ટોચની સંસ્થાઓમાં માસ્ટર્સ, એમફિલ અથવા ડોક્ટરલ ડિગ્રી મેળવવા માટે આપવામાં આવે છે। આ ટ્રેન્ડ 1976 થી ચાલી રહ્યો છે। ફાઉન્ડેશનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સ્કોલરશિપ માટેની અરજી વિન્ડો 6 ફેબ્રુઆરીએ ખુલશે। આ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22મી માર્ચ છે। ઇનલેક્સ શિવદાસાની શિષ્યવૃત્તિ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે $1 લાખ એટલે કે આશરે ₹82,97,000 મળે છે। આ શિષ્યવૃત્તિ જીવન ખર્ચ, આરોગ્ય સંભાળ અને વન વે હવાઈ મુસાફરીને આવરી લે છે। ઇનલેક્સ શિવદાસાની ઇમ્પિરિયલ કોલેજ લંડન, રોયલ કોલેજ ઓફ આર્ટ લંડન, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, સાયન્સ પો પેરિસ, કિંગ્સ કોલેજ લંડન અને હર્ટી સાથે સંયુક્ત શિષ્યવૃત્તિ આ વ્યવસ્થા ધરાવે છે। શિષ્યવૃત્તિ માટેના ઉમેદવારોની પસંદગી સ્વતંત્ર ઇનલેક્સ પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે। આ સમિતિ અરજદારોને તેમની ભૂતકાળ અને વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યની સંભાવનાઓના આધારે મૂલ્યાંકન કરે છે। ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેમના પોર્ટફોલિયોના આધારે આર્ટ્સ અને ડિઝાઇનમાં શિષ્યવૃત્તિ માટે કરવામાં આવે છે, જેમાં પસંદગી પ્રક્રિયાના કુલ 3 તબક્કા છે, જેમાં પહેલો અરજીઓની સમીક્ષા છે, ત્યારબાદ સમીક્ષા પછી પસંદગી પામેલા ઉમેદવારોની ઓનલાઈન પ્રિલિમ ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ પ્રિલિમ ઇન્ટરવ્યૂમાં પસંદ કરેલા ઉમેદવારોની અંતિમ રૂબરૂ મુલાકાત। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।